ગુરુમાતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આજે આપણે દાંતનો દુખાવો, શરીરમાં દુખાવો, વાંસાનો દુખાવો, પગનો દુખાવો અને ઘૂંટણના દુખાવા માટેનું ઉપાય કરીએ. દાંત દુખે તો જમણી આંગળી ઉપર દબાવો. બીજો બે દાંત દુખે તો બીજી આંગળીના ટેરવાને દબાવો. આજે આપણે હાથની આમાં આંગળી હોય ત્યાં આપણે જે છે ને પહેલાં જ મતલબ કે જે છે ને આંગળી ઉપર દબાવો, આમ પહેલી જ આંગળી ઉપર, અને પહેલાં બે દાંત માટે મતલબ કે સારું થશે. દાંતના આ બાજુના અડધા નીચલા માથલા ટેરવાને દબાવો. પછી બે દાઢ દુખે તો ત્રીજી આંગળી મતલબ કે આ દબાવો, અને છેલ્લે બે દાઢું દુખે તો મતલબ આ છેલ્લી આંગળીને દબાવવાનું. આ બાજુ દુખે તો આ બાજુના ભાગમાં, ને આ બાજુ આ પહેલી આંગળી માટેના ઉપલા બે દાંત ને નીચલા બે દાંતની પહેલી આંગળી. બીજે નંબર મતલબ કે બે દાંત ઉપલા ને નીચે માટેની આ બીજી આંગળી. આ સાઈડ દુખે તો આ બાજુ, આ સાઈડ દુખે તો આ બાજુ. એની આ આંગળી એક્યુપ્રેશરના સારવારથી પણ મતલબ કે દુખાવો મટે છે. હવે ડાબી બાજુ પહેલી આંગળી દબાવો તો પહેલો દાંત પર નીચે મતલબ મટે છે. આ સમજી લીધું ને? હવે આ દાંત પહેલો ઉપાય, દાંતમાં કોચર હોય તો દાંતના વાળા ડૉક્ટર કને તે કોચર ભરાવી લો. બીજું, માથું ફરવું કે ચક્કર આવવા કે સાઇનસનો દુખાવાનો આંખની બે ભમર વચ્ચેના બિંદુ ઉપર દબાણ આપવું. હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતમાં દુખાવો મટે છે. ચોથું, વડની વડવાઈના દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત થાય છે. પાંચમું, તલનું તીર આંગળી વડે પેઢામાં ઘસવાથી દાંત મજબૂત થાય છે. ચોથું, લીંબુનો રસ દાંતના પેઢામાં ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. સાતમું, સરસિયાના તેલ સાથે મીઠું મેળવી દાંતે ઘસવાથી પાયરિયા મટે છે. આઠમું, તલના તેલના કોગળાઓ મોઢામાં 10 મિનિટ ભરી રાખવાથી પાયરિયા મટે છે અને દાંત મજબૂત બને છે. નવમું, ફૂલાવેલી ફટકડીનો પાવડર દાંતમાં પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. 10મું, દાંતનું પેઢું સૂજી ગયું હોય તો મીઠું અને હળદર ચૂર્ણ પેઢામાં ઘસવાથી મટે છે. 11મું, તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો મટે છે. દાંતની પીડાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. 12મું, સફરજનનો રસ ખાવાના સોડામાં પીવાથી દાંતે ઘસવાથી દાંતની છારી મટે છે. હવે શરીર માટે. શરીરનો દુખાવો થાય ત્યારે સમજવું કે બેટરી નબળી પડી છે. દુખાવાની જગ્યાએ વાયુ કે શરદી રોકાણા છે, એટલે પ્રથમ ઊંઘવાથી તે બેટરી રિચાર્જ કરી શકાય છે. બીજું, સોના ચાંદી તાંબાનું નવશેકું પાણી દિવસમાં 3 થી 4 વખત પીવું. તેમાં બધા જ બિંદુઓની એક્યુપ્રેશરના બધા જ બિંદુઓની સારવાર કરો. ત્રીજું, સૂર્યદર્શન ચણ અડધી ચમચી અને હળદર અડધી ચમચી ગરમ પાણી સાથે લેવાથી પણ લાભ થાય છે. ત્રીજું, શરીરમાં દુખાવો ચાલુ રહે તો બરોળના બિંદુ સાંતળી પર દબાવો જો ત્યાં દુખતું હોય. આના માટે ઉપાય છે: પહેલાં ભૂખે પેટે પાણી પી ઉલટી કરાવી, પછી ગળાનો કાઢો કરવો, પછી ધોળા ભોય કોળાનું ચૂર્ણમાં ઘી સાકર ખાવું, ઉપર સાકર નાખી તાજું દૂધ પીવું. ચોથું, આંબળા ગોખરું ચૂર્ણ 3 મહિના 1 માસો ગળો 2 તોલા ઘી 2 તોલા સાકરમાં ખાવાથી ધોળા વાળ કાળા થાય છે. પાંચમું, ભોય કોળાના ચૂર્ણને તેના જ રસથી 7 વખત ભીંજાળી સુકાવી તે ચૂર્ણ ઘી કે મધમાં ખાવું. છઠ્ઠું, ડુંગળીનો રસ મધ પીવાથી. સાતમું,
જો ધાતુ પેશાબમાં જતું હોય તો લીંબુના ફાડિયામાં સિંધવા ભરી દેવતામાં ગરમ કરી 3 દિવસ ચૂસવું કે દૂધેલી 5 ગ્રામ સાકર 5 ગ્રામ સાથે પીવું. હવે જે વાસાનો કે કમરનો દુખાવાનો મણકો ખસી ગયો હોય તો બિંદુ નંબર હથેળીના પાછળ પગના તળિયે અને પગના પંજા પર પહેલી આંગળી તથા અંગૂઠાની વચ્ચે સારવાર કરો. ઉપચાર પહેલો, અજમો ગોળ સરખે ભાગે સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. ત્રીજું, સૂંઠ ગોખરું સરખે ભાગે ઉકાળો રોજ સવારે રોજ પીવાથી કમરનો દુખાવો મટે છે. ચોથું, ખજૂરની 5 મેથીનો ઉકાળો 5 ગ્રામ મેથી પીવાથી કમરનો દુખાવો મટે છે. પાંચમું, સૂંઠ લસણ ને અજમો રાઈને તેલમાં ગરમ કરીને તેની માલિશ કરવાથી કમર મટે છે. છઠ્ઠું, આદુના રસમાં મીઠું નાખીને માલિશ કરવાથી સંધિવા કે ડોક મટે છે. સાતમું, ધાણા 10 ગ્રામ અને સૂંઠ 3 ગ્રામ ચૂર્ણ ઉકાળી તેમાં મધ નાખી પીવાથી પડખાં છાતીના મટે છે. આઠમું, જીરું સિંગ અને સિંધવાની ફાકી ઘી સાથે લેવાથી સૂળ મટે છે. હવે પગનો દુખાવામાં વેલણ ઉપર 2 થી 5 મિનિટ પગને રગડો અને પગના સાયટિકાના બિંદુ સારવાર કરો. 10 થી 12 દિવસમાં મટશે. હવે ગોઠણના દુખાવા માટે ગોઠણની સાઈડમાં બિંદુને દબાવો છતાં ગોઠણ દુખે તો હળદર અજમો અને લસણ સમાન ભાગેનું ચૂર્ણ લેપ લગાવો. 6 થી 7 મિનિટ તે લેપ ધોઈ નાખશો. બળતરા થાય ત્યારે કોપરે તેલ લગાડવું. બીજું કે એક બટેટાની છાલ અને સાથે 1 ટકાકારી પાણી 3 વાર કલાક પલાળી મિક્સરમાં પીસીને 1 ચમચી હળદર મોટો ચમચો ચોખાનો લોટ નાખી ગોઠણમાં લગાવી રાત્રે સવારે ધોઈ નાખવા. 10 દિવસ કરો. ત્રીજું, રોજ અનાનસની 2 ચમચી રસ પીવો. ચોથું, સફેદ કાંદાના ખમણીને ગોઠણ પર બાંધી 2 કલાક રાખવાથી ગોઠણનો દુખાવો મટશે. પાંચમું, રોજ 1 બટાટાની ચિપ્સને પાણીમાં 24 કલાક પલાળી ગાળીને સવારે પાણી પીવું. છઠ્ઠું, સવારના સૂપ પીવો અને સરગવાની શીંગને બાફી ઘર કાઢી તેમાં 1 ચમચી હળદર 1 ચમચી મીઠું નાખી લેપ કરવો. સાતમું, ઘૂંટણના દુખાવામાં જો પાણી ભરાણું અથવા તો લાંબા સમયથી સોજો રહે તો ધતુરાના 5 પાન, આંકડાના 2 પાન, કડવા લીમડાના 15 થી 20 પાન, કાળી તુલસીના 15 પાન થી 20 પાન અને ઝેર કોચલાના 2 રસ અથવા પાવડર 1 ચમચી, આંબા હળદરનો રસ 1 ચમચી, આ બધું ભેગું કરી આટલું 7 દિવસ સુધી લેપ લગાડવો. રાતનો લેપ કરી સવારે ધોઈ નાખવો. આઠમું, ગોઠણમાં સખત દુખાવામાં સીધા ઊભા રહો. 2 પગ વચ્ચે 12 થી 15 ઇંચનું અંતર રાખી બંને હાથ ઊંચા કરી કમરથી પાછળ જાઓ ને શ્વાસ અંદર લો. પછી બંને હાથ સીધા રાખી કમરની આગળ વળો. શ્વાસ બહાર કાઢો. નીચે પગને અને હાથ જમીનને અટકાવો. આ કસરતથી કરોડરજ્જમાંથી વીજળીનો પ્રવાહ દરેક સમયસર સુધી બરાબર વહેશે. એક્યુપ્રેશર સાયટિકા તથા ઘૂંટણની ઢાંકણીના દુખાવાઓ મટે છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે. અમદાવાદમાં રવિવારે સવારના 10 વાગે વર્મ નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવ
થી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.